પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ મસીહમાં આપ સૌને પ્રેમી સલામ. રોમનનો પત્ર 5મો અધ્યાય એની 8મી કલમ. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યું એમ કરવામાં દેવે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. સો બાઇબલે એમ કહે છે કે જ્યારે આપણે પાપી હતા, આપણે ન્યાયી નહોતા, આપણે પવિત્ર નહોતા, આપણે બહુ બુદ્ધિશાળી નહોતા, આપણા જીવનમાં કોઈ સારી બાબતો નથી, આપણે બધી જગ્યાથી તૂટી ગયા હતા, હારી ગયા હતા અને બહુ જ પાપમાં આપણું જીવન હતું, ત્યારે ઈશ્વરે આપણે સારું પ્રભુ ઈસુ મરણ પામ્યા. પ્રેઝ ધ લોર્ડ. ત્યારે ઈશ્વરે આપણે સારું મરણ પામ્યા. દેવે એમ કહે છે કે એમાં પ્રેમ પ્રગટ કર્યો છે, દેવે એમાં પ્રેમ બતાવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને આશીર્વાદ કરે. બાઇબલ એવું કહે છે તમારા ઉપર દેવનો પ્રેમ પ્રગટ થયો છે. તેવું કહે છે બાઇબલમાં. એક કલમ બીજી છે યોહાનની લખેલી સુવાર્તા એનો 3જો અધ્યાય. એમ કહે છે પણ દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકના એક દીકરો આપ્યો, એ સારું જે કોઈ એના પર વિશ્વાસ કરે તે નાશ ના થાય પરંતુ તે અનંત જીવન પ્રાપ્ત કરે. અનંત જીવન પ્રાપ્ત કરે. મારા પ્રિયો, જો તમે દેવ પર વિશ્વાસ કરશો આજે તો ચોક્કસ પરમેશ્વર તમને અનંત જીવન આપે છે. ચોક્કસ તમને દેવ પાપથી મુક્ત કરે છે. ચોક્કસ એ પાપના બંધનોથી છોડાવે છે, પાપથી છોડાવે છે. પાપના હરેક રાજ્યમાંથી તમને ખેંચીને લાવી આવે છે. પરમેશ્વર એ શક્તિશાળી છે. એણે પાપ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આ દુનિયામાં કોઈ એવું નથી, કોઈ વ્યક્તિ જન્મ્યો નથી, કોઈ એવો મહાન આત્મા જન્મ્યો નથી કે જે પાપ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય. મારા પ્રિયો, પરમેશ્વર એવું કહે છે કે ઈશ્વરે પાપ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. બાઇબલ એવું કહે છે ઈશ્વરે પાપ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુએ પાપ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. મારા અને તમારા પાપના નિવારણ માટે તે વધસ્તંભ ઉપર જડાઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. જો અમારી આ વાત તમને સારી લાગી હોય, જો તમને યોગ્ય લાગી હોય અને જો તમને આ વાતથી તમારા હૃદયમાં કોઈ પ્રેરણા થઈ હોય તો ચોક્કસ આ વચનને તમે વધારે ને વધારે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ તમને આશીર્વાદ કરે. ગોડ બ્લેસ યુ. તમારા જીવનમાં પ્રભુ અદ્ભુત અને ચમત્કારિક રીતે ઓગસ્ટ મહિનાની 1લી તારીખે અદ્ભુત રીતે, ચમત્કારિક રીતે તમારા જીવનમાં કામ કરે અને હરેક પાપથી અને હરેક બંધનથી પ્રભુ તમને છોડાવે. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ કરે.